ગાદીપતિ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। ગાદીપતિ મહંત શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। અમદાવાદ વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। સંતરામ મંદિરના ગાદીપતિએ ઓડિયો મેસેજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે। નિયમ મુજબ ગાદીપતિનો ફોટો કે વિડીયો લેવાની મનાઈ છે। ગાદીપતિ મંદિર પ્રિમાઇસીસમાંથી બહાર પણ જઈ શકતા નથી। મહારાજ શ્રીએ ઓડિયો મેસેજથી શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી છે। આજની વિમાન દુર્ઘટનાની અંદર એક દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો। એ સૌ સદગતના મૃતાત્માઓને સદગતિ શાંતિ મળે, શરણ મળે અને એમના સ્વજનો કુટુંબીજનોને આ બહુ જ મોટો આઘાત સહન કરવાની શક્તિ આપે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ એ સૌના આત્માને પોતાના દિવ્ય અખંડ આત્મા જ્યોતમાં સમાવી લઈ સૌને સદગતિને શાંતિ આપે એવા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ સાથે સૌને જય મહારાજ।